નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઝોન 3ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી આરોપીઓના માટે એક મેન્ટર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા પોલીસની આ વિશેષ એવા મેન્ટર પ્રોજેક્ટમાં મિલકત સંબંધી આરોપીઓ અને તેમના પરિવારોને આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રાખીને કઈ રીતે સમાજ ઘડતરની દિશામાં કામ કરી શકાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ અભિગમ હાથ ધરાયો છે. જે અંતર્ગત મકરપુરાના જીઆઈડીસી ઉમાકાંત હોલ અને માજલપુર વિસ્તારમાં આ પ્રકારનો મેન્ટર પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા પોલીસના ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી કઈ રીતે દૂર રાખી શકાય અને તે માટેની દિશા સૂચન પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ મેન્ટર પ્રોજેક્ટમાં સંતો અને મહંતો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓના પરિવારના સભ્યોને પણ સાચું માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા પોલીસના ઝોન 3 અંતર્ગત આવતા 5 પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આપણા ગુજરાત રાજ્યના ડીજી એન્ડ આઈજી સાહેબની એક નવી પહેલ છે પ્રોજેક્ટ મેન્ટર. તે અનુસંધાને બરોડા સિટીના કમિશનર સાહેબ શ્રીના આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ અમે ઝોન 3 લેવલમાં 5 પોલીસ સ્ટેશનમાં જેટલા પણ ગુનામાં સંકળાયેલા ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપીઓ છે તેમને એક મેન્ટર આપવામાં આવેલ છે અને તે તમામને તેઓ તેમના જીવનમાં આગળ ચોરીના બનાવો છોડીને જીવનમાં સારા કર્મો કરે અને જીવનમાં પોતાના પરિવારજનો માટે કંઈક સારું કામ કરે અને વિકાસ કરે તે માટે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી વિવેક સ્વામી અને વેદાંત સ્વામીજીને આમંત્રણ આપ્યું હતું અને તેમણે તેઓ લોકોના જીવનમાં સારા કર્મ કરવા માટે અને આગળ વધવા માટે ખૂબ જ સારું લેક્ચર આપ્યું છે. જે બાબતે આજનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.